નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 10 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો. તો ચલીએ શરૂ કરીએ આજનો ક્લાસ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ 7 સપ્ટેમ્બરે ઉજવ્યો છે. અને આ શા માટે ઉજવવામાં આવ્યો તો તમામ જોઈએ એના વિશે. તો સપ્ટેમ્બર એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ ઇન્ટરપોલની સ્થાપનાની યાદમાં. તો શાંતિ, સુરક્ષા અને ન્યાય જાળવણી વિશ્વભરના કાયદા અમલીકરણની ભૂમિકા પ્રકાશિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને ઇન્ટરપોલ વિશે યાદ રાખવું, કારણ કે એની સ્થાપના થઈ હતી 7 સપ્ટેમ્બર એટલે ઉજવવામાં આવે છે. જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ ડિસેમ્બર 2022માં તેને 77માં સત્ર દરમિયાન 7 સપ્ટેમ્બર પોલીસ સહકાર આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો. અને ઇન્ટરપોલની 100મી સ્થાપનાની વર્ષગાંઠ દરમિયાન 7 સપ્ટેમ્બર 2023ના રોજ આની શરૂઆત કરવામાં આવી છે. તો પોરજાની શરૂઆતથી એટલે આપણા માટે આઈએમપી ગણાય, એટલા માટે 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો યાદ રાખવું. ત્યારબાદ તે પોલીસિંગ મહિલાઓની નિયુક્તિ ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે ઇન્ટરપોલની વાત થઈએ તો એના વિશે જોઈ લઈએ. તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ કમિશનર થાય છે આનું ફૂલ ફોર્મ. અને હેડક્વાર્ટર તો કે લિયો ફ્રાન્સ ખાતે આવેલું છે. જ્યારે 7 સપ્ટેમ્બર 1923માં આની સ્થાપના થઈ વિયેના, ઓસ્ટ્રેલિયા ખાતે. અને પ્રમુખ તો કે અહેમદ નારસ અલ રાઈસી છે. મુદ્રાલેખની વાત કરીએ તો સુરક્ષિત વિશ્વ ઉપર પોલીસને જોડાવવી. તો ખાસ કરીને યાદ રાખવું ઇન્ટરપોલ અને સહકાર દિવસ વિશે. ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના મહિનાના રિવિઝન કરી લઈએ. તો 2 સપ્ટેમ્બરે આપણે વિશ્વ નારિયેળ દિવસ જોયો હતો. 5 સપ્ટેમ્બરની વાત કરીએ તો ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ. અને 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. તો વિશ્વનો શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મારો પ્રશ્ન છે, કોમેન્ટ કરો. ત્યારબાદ 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ગીત જાગૃત દિવસ, જે તો કે પહેલા શનિવારે ઉજવવામાં આવે છે સપ્ટેમ્બરના. અને 1 થી 7 સપ્ટેમ્બર આપણે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ જોયું હતું. તો યાદ રાખવું સપ્ટેમ્બર મહિનાનું. ત્યારબાદ તો કે કયું રાજ્યએ ભારતની પ્રથમ સિલિકોન કાર્બન સુવિધાઓનું અનાવરણ કર્યું છે? તો ઓડિશાએ કર્યું છે આવું. તો ઓડિશા રાજ્યએ ભારતની પ્રથમ સિલિકોન કાર્બન સુવિધાનું અનાવરણ કર્યું છે. તો જોઈએ ડિટેલમાં. તો ઓડિશાના સીએમ મોહન શરણ માંઝીએ તાજેતરમાં જ ભારતની પ્રથમ સિલિકોન કાર્બન ઉત્પાદન સુવિધા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં નેતૃત્વ કર્યું હતું. અને RIR પાવર ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી આ મુખ્ય પ્રોડક્ટ જે ભુવનેશ્વર ઇન્ફો વેલી EMC પાર્ક ખાતે 620 કરોડ રૂપિયાનું નોંધપાત્ર રોકાણ સાથે આને સ્થાપિત કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું પ્રથમ સિલિકોન કાર્બન સુવિધાનું અનાવરણ તો કે ઓડિશા ખાતે થયું છે. ત્યારબાદ આ સુવિધાની ક્ષમતાઓને વધારવા માટે RIR પાવર ઇલેક્ટ્રોનિક લિમિટેડ IIT ભુવનેશ્વર સાથે સહયોગ કરશે. તો આ બંને સાથે મળીને બનાવશે આવી સ્વીપ. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો કે ડેન્ગ્યુ એ કયા મચ્છરના કરડવાથી થાય છે? તો A અને B બંને આવે. તો એડિસ ઇજિપ્ત મચ્છર અને એડિસ આબ્લોપિક્સ બંને મચ્છરથી કરડવાથી થાય છે. આપણે અત્યાર સુધી એડિસ ઇજિપ્ત મચ્છરથી વાકેફ હોય. હવે તો કે એડિસ એબોપિક્સ મચ્છર પર યાદ રાખવું. તો જોઈએ તો શા માટે આ પ્રશ્ન બનાવ્યો? તો કે કર્ણાટકના ડેન્ગ્યુના રોગશાળાની જાહેરાત થઈ છે. જે તો કે ડેન્ગ્યુના રોગશાળામાં જે ભૂલ કરશે એને તો કે દંડ ફટકારવામાં આવશે. અને દંડ તો કે મકાન માલિક પોતેને એટલે કે ત્યાંનો સ્થાયી વ્યક્તિ હોય એને ફટકારવામાં આવશે. તો કર્ણાટકના ડેન્ગ્યુના કેસો વધી ગયા છે. 25,708 કેસો નોંધાયા છે. અને 12 લોકોના મોત પણ થયા છે. તો કર્ણાટક સરકારે આવો કડક નિર્ણય લીધો છે, કારણ કે દંડ ફટકારો તો જ કાયદા લાગુ પડ્યા એવી રીતના એનું માનવું છે. તો આ થાય છે. જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો ફેલાવો તો કે એડિસ ઇજિપ્ત અને એડિસ આબોપિક્સ મચ્છરથી થાય છે. આનું નિદાનની વાત કરીએ તો વાયરસના એન્ટીબાયોટિક અથવા તો તેને RNA એનું કહેવાય છે. એનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. આને ચકાસવાથી ડેન્ગ્યુ છે કે નહીં એ થાય છે. તો ખાસ કરીને યાદ રાખવું આ ડેન્ગ્યુ વિશે. ત્યારબાદ કોને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે? તો રણધીર સિંહને બનાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવું. તો રણધીર સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ બનશે. જ્યારે તે 77 વર્ષ 2021થી ઓલિમ્પિક કમિટી એશિયાની કાઉન્ટિક પ્રમુખ તરીકે હતા. અને કુવેતના જેલ અહદ અલ હદા અલ સહાબ માટે ભરતી હતી. તો ખાસ કરીને યાદ રાખવું.
અને પ્રખ્યાત ઉર્જા નિષ્ણાત કુલદીપ ગુપ્તા દ્વારા લખાયેલ તેલથી લિથિયન નેગિવેશન ધ ફ્યુચર ઓફ એનજીસી વાસ્કોમ એ આકર્ષિત વાર્તા પ્રદાન કરશે અને વિશ્વની ઉર્જા પ્રદાન માટે વ્યક્તિત્વના અનુભવ જોડશે. તો આ સમયે તો કે આવું એક પુસ્તક જે કુલદીપ ગુપ્તા દ્વારા લખાયું છે તેલની લિથિયન નેગિવેશન ધ ફ્યુચર ઓફ એનજીસ એનું પણ અનાવરણ થયું છે. તો ખાસ કરીને આના લેખક પણ યાદ રાખવા. અને રણધીરસિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના નવા પ્રમુખ બની રહ્યા છે. તો ખાસ કરીને આ બંને વિશે યાદ રાખવું. ત્યારબાદ તો કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું સ્થાન એટલે કે મેડલ લિસ્ટમાં કેટલામું છે? તો ભારત 18મા સ્થાને છે. તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024 સમાપ્ત થઈ ગઈ. તો આખું જોઈ લઈએ એનું કરંટ અફેર પ્લસ જેટલા પ્રશ્ન બની ગયા છે અને બનવાના છે એ બધી જ આમાં આવી જશે. તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024ની વાત કરીએ, આવૃત્તિ તો કે 17મી હતી, જે તો કે 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. અને ઉદ્ઘાટન સમારોહમાં તો કે ભારતના ધ્વજધારક તરીકે સુમિત એન્ટિલ જે જેવલિન થ્રોના ખેલાડી છે અને ભાગ્યસિંહ જાદવ જે શોર્ટપુટના ખેલાડી છે આ બંને હતા. જ્યારે સમાપન નહીં થઈ ગયું એ પહેલાં તો કે સેફ ડી મિસલ તો કે સત્યપ્રકાશ સાંગવાના હતા. જ્યારે સમાપન સમારોહમાં હરવિન્દ્રસિંહ અને પ્રીતિપાલ ભારતના ધ્વજધારક હતા. તો ખાસ કરીને જે સમારોહની ઉદ્ઘાટન અને સમાપન બંનેના ધ્વજધારક યાદ રાખવા. અને આ સેફ ડી મિસલ સત્યપ્રકાશ સાંગવાના બન્યા હતા. ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો ભારતની વાત કરીએ, પહેલા નંબર ઉપર સાયના, બીજા નંબર ઉપર ગ્રેટ બ્રિટન અને ત્રીજા નંબર ઉપર અમેરિકા છે. આપણને આપણા દેશથી મતલબ ભારત 18મા નંબર ઉપર છે. એમાં વાત કરીએ તો 7 ગોલ્ડ, 9 ચાંદી અને કાંસ્ય એટલે કે બ્રોન્ઝ 13 જીત્યા છે. ટોટલ 29 મેડલ સાથે ભારત 18મા ક્રમે છે. તો જોઈ લઈએ આ ગોલ્ડ 7. તો અવની લખેરા જે શૂટિંગના ખેલાડી છે એમણે, નીતિશ કુમાર જે બેડમિન્ટનના ખેલાડી છે એમને, સુમિત અંતિલ જે જેવલિન થ્રોના ખેલાડી છે. જ્યારે હરવિન્દ્રસિંહ તીરંદાજીના ખેલાડી છે, ધર્મબીલ જે કબલ થ્રોના ખેલાડી છે અને પ્રવીણ કુમાર જે ઉસી કૂદકાનો માર્યો હતો અને નવદીપસિંહ જેવલિન થ્રોના ખેલાડી છે. આ બધીને તો કે સોનું એટલે કે ગોલ્ડ મેડલ મળ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ બધા જ મેડલોની ચર્ચા કરી લઈએ એક વખત. તો ખાસ કરીને અવની લખેરા જે શૂટિંગના ખેલાડી છે એ ગોલ્ડ મેડલ લાવ્યા હતા અને મોના અગ્રવાલ શૂટિંગના એ કાંસ્ય એટલે કે બ્રોન્ઝ લાવ્યા હતા. જ્યારે પ્રીતિપાલ કાંસ્ય એટલે કે એથ્લીટ છે જે મહિલાની 100 મીટરની રન દોડ્યા હતા અને કાંસ્ય મેડલ લાવ્યા હતા. જ્યારે મનીષ નરવાણા જે શૂટિંગમાં તો કે ચાંદી એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા. રૂબીના કાઉન્સિલ જે શૂટિંગમાં કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. પ્રીતિપાલની વાત કરીએ તો આ 200 મીટર દોડ્યા હતા અને કાંસ્ય મેડલ લાવ્યા છે. જ્યારે નિષાદ કુમારની વાત કરીએ તો એથ્લીટ સિલ્વર મેડલ લાવ્યા હતા. યોગેશ કંથુમિયાની વાત કરીએ તો એથ્લીટ છે, ચાંદીનો મેડલ લાવ્યા છે. નીતેશ કુમારની વાત કરીએ તો બેડમિન્ટનના ખેલાડી છે અને સોનું એટલે કે ગોલ્ડ લાવ્યા છે. તુલસી યામાની મુરગેન્સની વાત કરીએ તો ચાંદી લાવ્યા એટલે કે સિલ્વર લાવ્યા છે. જ્યારે મનીષ રામદાસની વાત કરીએ તો કાંસ્ય મેડલ છે બેડમિન્ટનના ખેલાડી છે લાવ્યા છે. સુહાનની વાત કરીએ તો ચાંદીનું જીત્યું છે એટલે કે સિલ્વર જીત્યું છે, બેડમિન્ટનના ખેલાડી છે. ત્યારબાદ સુહાની યથિરાજની વાત કરીએ તો બેડમિન્ટનના ખેલાડી છે અને સિલ્વર મેડલ લાવ્યા છે. રાકેશ કુમાર અને શીતલ દેવી બંને મિક્સ 30 તીરંદાજીમાં તો કે કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. સુમિત અંતિલની વાત કરીએ તો એથ્લીટ છે, જેને જેવલિન થ્રોમાં તો કે ગોલ્ડ મેડલ લાવ્યા હતા. નિત્યાશી શિવનની વાત કરીએ તો બેડમિન્ટનમાં કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. દીપ્તિ જીવજનની વાત કરીએ તો એથ્લીટ છે, જે મહિલાની 400 મીટર ટ્વીટનમાં તો કે કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. મરિયમ્પન થંગાવેલુની વાત કરીએ તો એથ્લીટ છે, જે પુરુષની ઉસી કૂદમાં તો કે મેડલ લાવ્યા હતા. શરદ કુમારની વાત કરીએ તો તે પુરુષની ઉસી કૂદમાં આ બધીના મેડલ કપાઈ ગયા. વાંધો નહીં, હું પીપીટી જ્યારે અપલોડ કરી ત્યારે બધીને ઓલું કરી અને મૂકી. જ્યારે અરજીત સિંહની વાત કરીએ તો તે પુરુષોની ભાલા ફેંકમાં લાવ્યા હતા. સુંદરસિંહ ગુર્જરની વાત કરીએ તો પુરુષની ભાલા ફેંકમાં આપ લાવ્યા હતા. ત્યારબાદ સચિન એથ્લીટમાં તો કે ચાંદી એટલે કે સિલ્વર લાવ્યા હતા. હરવિન્દ્રસિંહ તીરંદાજીમાં ગોલ્ડ લાવ્યા છે. ધરમબીલની વાત કરીએ તો ગોલ્ડ લાવ્યા છે, સોનું એટલે કે. અને પ્રવણ સૂચનાની વાત કરીએ તો તે તો કે મેસ ક્લબ થ્રોમાં તો કે ચાંદી લાવ્યા છે. કપિલ પરમાર તો કે જુડોમાં કાંસ્ય મેડલ લાવ્યા છે. જ્યારે પ્રવીણ કુમારની વાત કરીએ તો એથ્લીટમાં એટલે કે પુરુષની ઉસી કૂદમાં સોનું એટલે કે ગોલ્ડ લાવ્યા છે. ઓટો હોજામેની વાત કરીએ તો કાંસ્ય મેડલ લાવ્યા છે, જે પુરુષના શોર્ટપુરના ખેલાડી છે. સિમરનની વાત કરીએ તો જે એથ્લીટ છે
અને મહિલાઓની 200 મીટર જે દોડમાં તો કે કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે. નવદીપ સિંહની વાત કરીએ તો એથ્લેટ છે જે તો કે ગોલ્ડ મેડલ લાવ્યા છે. પહેલાં ભાઈ સિલ્વર મેડલ મળ્યો હતો, ત્યારબાદ તો કે જેને ગોલ્ડ મળ્યો હતો એને થોડાક નખરા કર્યા હતી, આને ગોલ્ડ આપી દીધો. એટલે કે થોડીક આમ એવા ઈશારા કર્યા હતા, આપણે કામનું નથી, આપણે ગોલ્ડ આવી ગયો એ જોવાનું છે. તો કે નવદીપ સિંહ જે એથ્લેટમાં એટલે કે પુરુષની ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે, તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તો કે ભારતે પેરિસ 2024 ગેમ્સમાં તો કે પેરા ઓલિમ્પિક ઇતિહાસમાં તેમનું સૌથી સફળ પ્રદર્શન કર્યું છે અને કુલ 29 મેડલ, 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ સીધી ટોક્યો 2020ની વાત કરીએ તો તેમાં 19 મેડલને વટાવી ગઈ છે, જેમાં 5 ગોલ્ડનો સમાવેશ થયો હતો. આમાં તો કે 7 ગોલ્ડ છે, તો ખાસ કરીને યાદ રાખવું. આમાં તો કે 7 ગોલ્ડ છે, તો ખાસ કરીને યાદ રાખવું આ ગોલ્ડ. ત્યારબાદ તો કે તાજેતરમાં સૌપ્રથમ 0 ઓવરની પરંપરા કોણે શરૂ કરી છે? તો હિમાચલ પ્રદેશ રાજ્યએ આ શરૂ કરી છે. અત્યાર સુધી આવી નહોતી આના સંસદમાં, એટલે કે રાજ્યની વિધાનસભામાં. તો તાજેતરમાં સૌપ્રથમવાર 0 ઓવર પરંપરા તો કે હિમાચલ પ્રદેશે શરૂ કરી છે. આ તો કે 0 ઓવર એટલે કે શૂન્યકાળ જે 30 મિનિટ સુધી રાખશે, તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ આ શૂન્યકાળની ઉત્પત્તિ કેવી રીતના થઈ એના વિશે માહિતી લઈ લઈએ. તો બ્રિટનની સાંસદીય જુનિયર એમેન્ડિયા દ્વારા 0 ઓવર એટલે કે શૂન્યકાળની રચના કરવામાં આવી હતી અને હાઉસિંગ ઓફ કોમર્સમાં સવારથી એટલે કે પ્રાર્થના પછી તરત જ સમય જે 0 ઓવર એટલે કે શૂન્યકાળ છે. જ્યારે ભારતની સંસદના સંદર્ભમાં વાત કરીએ તો 1962ની વાત કરીએ તો લોકસભાના તાત્કાલિક સ્પીકર હુકમનસિંહ દ્વારા 0 ઓવરને ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો અને આને સંસદે અપનાવ્યો હતો. તો દિવસનો કાર્યકાળ શોષણમાં સમૃદ્ધ ન હોય તેવા તાત્કાલિક જાહેર મહત્ત્વના મુદ્દા ઉઠાવવા માટે 0 ઓવર્સનું મહત્ત્વ છે, એટલે કે શૂન્યકાળનું મહત્ત્વ છે, તો ખાસ યાદ રાખવું. તો સંસદની કાર્યવાહી જોઈ લઈએ તો સંસદ કેવી રીતના કામ કરે. લોકસભાની વાત કરીએ તો 11 થી 12 પ્રશ્નકાળ હોય છે, 12 થી 1 શૂન્યકાળ હોય છે અને 2 થી 6 ખરડાને વગેરે બિલને બધી પસાર કરવાના હોય છે. જ્યારે રાજ્યસભામાં પહેલાં 2 સેમ છે, 11 થી 12 પ્રશ્નકાળ, 11 થી 1 શૂન્યકાળ અને 2 થી 5 તો કે ખરડાના વ્યવહારો હોય છે, તો ખાસ કરીને યાદ રાખવું આ સંસદની કાર્યવાહી. ત્યારબાદ હિમાચલ પ્રદેશ વિશે માહિતી લઈ લે તો કેપિટલ તો કે શિમલા છે, 2 કેપિટલ છે, એક ધર્મશાળા છે ને બીજું શિમલા છે. સીએમ તો કે સુખવીર સિંહ સુખુ છે અને ગવર્નર તો કે શિવ પ્રતાપ શુક્લા છે. તો ખાસ કરીને થોડુંક કરંટ અફેર પર જોઈ લઈએ એનું. તો હિમાચલ પ્રદેશ એસેમ્બલીએ દીકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરી દીધી છે અને એ બિલ પસાર કરી દીધું છે. હિમાચલ પ્રદેશ દારૂની ખેતીને આયોજન કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે ભારતની સેનામાં પ્રથમ ઊભી વિન્ડો ટનલનું ઉદ્ઘાટન તો કે બકલોલ હિમાચલ પ્રદેશમાં થયું હતું અને હિમાચલ પ્રદેશ કયા વર્ષ સુધીમાં પ્રથમ હરિત રાજ્ય બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો 2025 આ લક્ષ્ય છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ કેબિનેટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે ડોન નીતિને મંજૂર આપનાર પણ હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય હતું. ટાઈમ મેગેઝિન વર્લ્ડ ગેસ્ટ પ્લેસ ઓફ ધ 2024ની યાદીમાં 3 સ્થળો હતા જે ભારતના, એમાં હિમાચલ પ્રદેશનું નાટ બુટિંગ હોટલ છે એનો સમાવેશ હતો, તો ખાસ કરીને યાદ રાખવા હિમાચલ પ્રદેશ વિશે. ત્યારબાદ તો કે માર્ચ 2025માં કયો ગ્રહના વલયો અસ્થાયી રૂપે અદૃશ્ય થઈ જશે? તો વલયો માત્ર એક જ ગ્રહને છે અને એ ઓપ્શનમાં પણ મિસ્ટેક છે, આમાં ઓપ્શન જ નથી, શનિને માત્ર વલયો છે, તો ખાસ કરીને યાદ રાખવું. તો માર્ચ 2024માં શનિના તે પોતાના વલયો તો કે અસ્થાયી રૂપે અદૃશ્ય થઈ જાય, એટલે કે જોઈ નહીં શકે. આવું સંશોધન તો કે નાસા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે, તો જોઈ લઈએ. તો માર્ચ 2025માં જ્યારે પૃથ્વી પરનો જોવામાં આવશે ત્યારે શનિએ વલયો અદૃશ્ય થતાં જણાવશે અને આ એક તો કે એપ્સિક ભ્રમણાંક છે. જે રીતે શનિ સૂર્યની આસપાસ ઝૂકેલો છે અને ફરે છે અને ગ્રહની ઝુકાવ અને ભ્રમણ કક્ષાને રિલેંગ જે સમય જુદા જુદા ખૂણા દ્રશ્યમાન બનાવે છે અને ટૂંકા ગાળા માટે રિલેક્સ માત્રા પાતળી જ દેખાઈ રહી છે અને જેને કારણે અદૃશ્ય થઈ એવું લાગે છે, પણ હાલ તો અદૃશ્ય થવાના નથી, તો ખાસ કરીને યાદ રાખવું. આ તો કે ઉલ્લુ બનાવે એવી વાત છે, તો નાસાને યાદ રાખવું. ત્યારબાદ તો કે કઈ આઈઆઈટીએ હવે દુબઈમાં તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરી રહ્યું છે? તો આઈઆઈટી દિલ્હી છે. તો પ્રતિષ્ઠિત આઈઆઈટી દિલ્હી તે એન્જિનિયરિંગ કૌશલ્ય માટે પ્રખ્યાત છે અને તેણે તો કે અબુધાબી કેમ્પસમાં ઉદ્ઘાટન સાથે તેમનું વિશ્વનું પ્રથમ વિકસાવ્યું છે અને અબુધાબીની કાઉન્સ પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયદ નામ છે કે ક્યાં હે
અલ નાહંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો ખાસ યાદ રાખવું, માત્ર એક ઔપચારિક ઘટના કરવામાં આવી છે, વધુ કંઈ નથી. તો ખાસ કરીને IIT દિલ્હી એટલું ચર્ચામાં છે, તો યાદ રાખવું. ત્યારબાદ તો કે ભારતનો પ્રથમ બાયોહાઇડ્રોજન પ્રોજેક્ટ બની રહ્યો છે. તો તે બાયોહાઇડ્રોજન પ્રોજેક્ટ શેમાંથી બને છે? તો આપેલી તમામ વસ્તુમાંથી બને છે. છોડમાંથી બને છે, ખોરાકના કચરામાંથી બને છે અને અમુક સૂક્ષ્મજીવોથી બને છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો ભારતનો પ્રથમ બાયોહાઇડ્રોજન પ્રોજેક્ટ જે તો કે ભારત સરકાર મેટ્રિક ગેસ એન્ડ રિન્યુએબલ સાથે મળીને જૈન એન્જિનિયરિંગ આગેવાની હેઠળ દેશનો પ્રથમ બાયોહાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે અને એ માટે તો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને ₹166 કરોડના મૂલ્યે આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન સાથે સંરેખિત કરવામાં આવ્યું છે. અને 18 મહિલા અદ્યતન ગેરિફિકેશન ટેકનોલોજી, આ કંઈ આપણા માટે IMP નથી, કારણ કે ભારતનો પ્રથમ બાયોહાઇડ્રોજન પ્રોજેક્ટનું અનાવરણ થયું છે અને એ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ખાલી એટલું યાદ રાખજો. અને બાયોહાઇડ્રોજન શું છે? તો એના વિશે માહિતી લઈ લઈએ. તો બાયોહાઇડ્રોજન એ હાઇડ્રોજન એક પ્રકારનું જે કાર્બન પદાર્થના ઉત્પન્ન થાય છે, જેમાં છોડ, ખોરાક, કચરો અને અમુક સૂક્ષ્મજીવો પરંપરાગત હાઇડ્રોજનની વિપરીત કે સામાન્ય રીતે કોલસા અથવા તો કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોમાં બનાવવામાં આવે છે, જ્યારે બાયોહાઇડ્રોજન કુદરતી સ્ત્રોતમાંથી આવવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ તો કે કઈ બેંકે ગીગા વર્કર્સ માટે ભારતનું પ્રથમ ગીગ વર્ક ફ્રોમ માટેની નાણાકીય સેવાઓ શરૂ કરી છે? તો HDFCએ શરૂ કરી છે. તો તાજેતરમાં જ HDFC બેંકે ગીગા ભારતના જે ગીગા છે, ગીગા વર્કર્સ, હવે ગીગા વર્કર્સ એટલે હું તમને કહી દઉં, જે લોકો કામ આધારિત પૈસા મળતા હોય ને એને ગીગા વર્કર્સ કહેવામાં આવે છે. જેવી રીતે આ ઝોમેટોવાળા, ફ્લિપકાર્ટવાળા અને બધી ડિલિવરી બોયોનું હોય ને, એને સમજી લો કે પાર્સલ દેવાય એ પ્રમાણે એને પેમેન્ટ જમા થતું હોય, એને બધીને ગીગા વર્કર્સ કહેવામાં આવે છે. એ માટે તો કે નાણાકીય સેવાઓ શરૂ કરશે. જ્યારે આ ગીગા કામદારો શહેરી વિસ્તારમાં ₹10,000 ત્રિમાસિક બેલેન્સ અથવા તો ગ્રામ્ય વિસ્તારના હશે અને 5,000 માસિક વચ્ચે પસંદ કરશે. અને ગીગા સેટિંગ એકાઉન્ટ, એક્સચેન્જ રેટ, કેશબેક અને 10 લાખ સુધીનું સત્ય વ્યક્તિગત અકસ્માત મૃત્યુ કવરેજ સાથે બિઝનેસ કાર્ડ પણ આપવામાં આવશે. તો ખાસ કરીને યાદ રાખવું, શહેરી વિસ્તારના હોય ને એને 10 લાખ ખાતામાં રાખવાના, ગ્રામ્ય વિસ્તારના 5 લાખ. આ જે લોકો રાખશે, આવી રીતના ખાતું ખોલાવશે, એને તો કે 10 લાખ સુધીનું જે વીમા કવરેજ મળશે અને બીજી ઘણી બધી સુવિધા મળશે. તો ખાલી આ યાદ રાખવું, 10 લાખનું વીમા કવચ આપવામાં આવશે HDFC દ્વારા. ત્યારબાદ તો કે તાજેતરમાં કયા રાજ્યએ વૃંદાવન ગ્રામ અને યોજના અને ગીતા ભવન પ્રોજેક્ટની જાહેરાત કરી છે? તો મધ્યપ્રદેશે આ જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ વૃંદાવન ગ્રામ યોજના અને ગીગા ભવન પ્રોજેક્ટની જાહેરાત તો કે મધ્યપ્રદેશ દ્વારા થઈ છે. ત્યાંના CM તો કે મોહમ્મદ યાદવના નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશ સરકાર જે બિંદાવન ગામ નામની ગ્રાઉન્ડ બ્રેકિંગ સ્કીમને મંજૂરી આપી છે અને આ પહેલ ઔપચારિક રીતે જન્માષ્ટમીના રોજ જાહેર કરવામાં આવી હતી. હવે આનો ઉદ્દેશ્ય એટલે કે આની અમલ શરૂ થઈ ગયો છે, તો ચર્ચામાં છે, જેનો હેતુ તો કે ગાય સંરક્ષણ અને ગ્રામીણ વિકાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને પ્રથમ કરેલી ગાય એટલે કે ગ્રામ પંચાયત મોડલ ગામોને પરિવર્તન કરવાનો છે. તો ખાસ કરીને આનો ઉદ્દેશ્ય યાદ રાખવો. ત્યારબાદ વૃંદાવન ગામ યોજનાની વાત કરીએ તો ગામમાં તો કે ડેરી ઉદ્યોગ, ગૌશાળા, ટકાઉ ઉર્જા વગેરે આદર્શ ગામ બનાવવાનું છે અને સમગ્ર મધ્યપ્રદેશના દરેક શહેરો સંસ્થાઓમાં એક ગીતા ભવન સ્થાપવાની આ બંનેની યોજના છે. તો મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ ભોપાલ છે, મોહન યાદવ ત્યાંના CM છે અને મંગુભાઈ પટેલ ગવર્નર છે. તો ખાસ કરીને એટલું મધ્યપ્રદેશ વિશે યાદ રાખવું. ત્યારબાદ તો કે આ વનલાઇનર સ્વરૂપે 2-3 પ્રશ્ન જોઈ લે. તો કે તાજેતરમાં જ લોરિયન્સ પેરિસ દ્વારા તેમના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આલિયા ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. તો ખાલી યાદ રાખજો, આલિયા ભટ્ટ નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે લોરેન્સ પેરિસ દ્વારા, જે નવી કંપની છે એના. તો યાદ રાખવું. ત્યારબાદ તો કે તમિલનાડુની નીચલી પાલત હિલ્સ જમ્પિંગ સ્ટાઇડ નવી પ્રજાતિ મળી છે. એનું નામ તો કે કેરહોલ્સ પાઇલસની શોધ થઈ છે અને આ શોધ તો કે પ્રદેશની સમૃદ્ધિ જૈવ વિવિધતાને પ્રકાશિત કરે છે. જ્યારે ભારતમાં તો કે કેરીસ્વોસ પ્રજાતિ કુલ તો કે 10 જોવા મળે છે. તો નવી પ્રજાતિ તમિલનાડુથી મળી છે, એનું નામ ખાસ કરીને યાદ રાખો, કેરહોટસ પાઇપર્સની શોધ થઈ છે. તો ખાસ નવી માકડી મળી છે, તો યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુમાં વધુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.